ઘરની સાચી સુપરમેન વ્યક્તિ કોણ? એ આપણી પત્ની. પત્નીને તો રોજ ઘર સંભાળવું, બાળકો સંભાળવા, જવાબદારી સંભાળવી, એને ક્યારે હોલિડે નથી હોતી. એને એક દિવસની પણ રજા નહીં. પતિ થાકી જાય તો રજા લઈ લે છે ને, પત્ની થાકી જાય ને તો પણ એની જવાબદારી રૂટીન જે છે ને એ સંભાળતી જ રહેતી હોય છે. ઘરમાં સૌથી વધુ કામ કરનાર વ્યક્તિને સૌથી ઓછી રજા, એ જ આપણી પત્ની. પત્ની માત્ર ઘર નથી સંભાળતી, આખા પરિવારની ખુશી સંભાળતી હોય છે. પતિનો સન્ડે આરામમાં જાય, પણ પત્નીનો સન્ડે એ દિવસે વધારે કામ કરવામાં પૂરો થઈ જતો હોય છે. ઘરની દરેક વસ્તુ પાછળ એક સ્ત્રીનો થાક છુપાયેલો હોય છે. જ્યારે પત્ની બીમાર પડે ત્યારે ખબર પડે છે કે આપણે ઘર કેવી રીતના ચલાવવું જોઈએ. અનુભવ છે મને, હું મારા અનુભવ જ વાત કરું છું. પતિ કમાય છે તો ઘર ચાલે છે, પણ પત્ની સંભાળે છે એટલે આપણો પરિવાર ચાલતો હોય છે. આપણી પત્નીને ગિફ્ટની જરૂર નથી, થોડો આરામ અને આપણા તરફ પતિનો સહકાર જરૂર હોય છે. સ્ત્રી એટલે આપણી પત્ની ઘર છોડીને આવે છે, પણ આખું ઘર આપણું પોતાનું બનાવી લેતી હોય છે. એટલા માટે ઘરની સુપરમેન વ્યક્તિ છે ને, એ આપણી પત્ની છે.